હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। જો અત્યારે વાગ્યા છે સવારના 7:30 અને આપણે વરસાદ રાતના તો વિહામ લીધો તો, પણ અત્યારે 6 વાગ્યાનો ચાલુ થઈ ગયો છે। મેં કીધું હાલો પહેલાં ઉઠીને વાડીએ જાઉં કે જોવા કે વરસાદની કંઈ નુકસાની નથી થઈ, પણ આ ક્યાં જવા દઈએ એમ છે જ રે તો પછી જવાય। હું ભૂયું તો ચાલુ જ છે, એવું લાગે કે એલી થઈ ગઈ એવું જ છે વાતાવરણ અત્યારે। આવી ગયા જમનાને દોવા, કાલે દોવા નહોતું દીધું પણ અત્યારે ઊભી રહી અને આપણે આશા છે ને હંમેશા રાખવાની જોઈએ, નિરાશ ન થવાનું, એટલે આપણે આવી જઈએ એવા કીધું દે તો ભલે અને 5-6 ટાણાથી નથી દઈ હા પણ તોય અત્યારે દોવા દીધું। આપણે દેવાંશને પીવાય ને એટલું દીધું છે। પપ કેમ ઘરે લઈ જવો છે આપણે? પપ ને હવે એક તો જા ધીમો ધીમો વરસાદ ચાલુ છે અને પપનું તો પૂછમાં અને હાલ મંદિરે ફેંકવા એટલે પલ્લી નહીં। હું તો હે ને છત્રી લઈને ઊભી છું એટલે મને ઈ ન સમજાય તમને વરસાદ પલળો છો ઈ। પપ આપણે લીધો છે કે આજે ચાંદીપુરા વાયરસની દહેશત ફેલાણી છે, તો આપણે આપણી સાવચેતી રાખવી જરૂરી છે। તો આપણી આજુબાજુમાં જ્યાં પાણી હોય ભરાતું હોય અથવા બધે જ્યાં ખૂણા ખાસકા બધે જ્યાં હોય ને ત્યાં ઝીણા મચ્છર થાય, તો એ મચ્છરને આપણે મારવા હાટું જે આપણે દવા છાંટી છે બધી કપાસમાં પેસ્ટિસાઇડ કોઈ પણ દવા હોય, ઘર અંદર નહીં, ઘરની બાયણે ફરતે બાયણે કોઈ એકધારિયા હાથે કોઈ દિવાલું હોય કોઈ અવાવરું જગ્યા હોય ત્યાં બધી મારી દઈને તો ફાયદો ઘણો થઈ જાય। અને આપણે નથી કહેતા પણ આરોગ્ય ખાતાવાળા કહે છે ને જ્યાં ડૉક્ટરો હોય એ સમાચારમાં સલાહ દે છે કે આવી રીતે તમે દવાનો ઉપયોગ કરો તો એનાથી રાહત થાય। આપણે તાત્કાલિક સારવાર ન લઈ તો તકલીફ પડે, બાકી તમને તાવ આવ્યો હોય, પેટમાં દુખતું હોય, માથું ચક્કર આવે એવું થાય, બધું એના લક્ષણ છે। અને પરબાર દવાખાને વહી જાય તો કાંઈ એવું નથી કે ફરજિયાત મરી જ જાય, બસી જાય બધા સારું બસી જાય તો કોઈના છોકરા ન મળે। આ તો બધાને આમાં સાવચેતી રાખવાની જ જરૂર છે હા અને રાખવી જ પડે। પછી તો કુદરતના હાથમાં હોય, કુદરતે ધાર્યું હોય એ સાચું, પણ આપણે આપણી રીતે સાવચેત રહેવું જોઈએ। જો આપણું તરાવડું તો ફૂલ ભરાઈને જ જાય છે, વરસાદ ચાલુ જ છે એટલે એવું સરસ ભરાઈ ગયું છે। ખાલી થઈ ગયું તો અત્યારે હમણાં 2-3 દિવસ વરસાદ નહોતો પહેલા ત્યારે, પણ હવે પાછું ભરાઈ ગયું, જો ઓવરફ્લો થઈને જ જઈશ। મને તો કૂવો જોવાની જલ્દી હોય કે કૂવો ક્યારે ઉપર આવે ને ભરાય એમ, એટલે હું તો કૂવો જોઈ આવું। લગભગ તો ભરાઈ ગયો છે, હવે થોડોક ખાલી છે, હવે રેસ ફૂટશે એટલે એમ પાણી આવશે ને હવે રેસ ફૂટી જ જશે, વરસાદ એટલો જ થઈ ગયો છે। જો પાણી આપણે કૂવામાં હા ઉપર આવી ગયું છે, કેટલો બધો ભરાઈ ગયો, હવે થોડોક ભરાય ને પછી આમાં નવાય, હજી અત્યારે ન નવાય। પાણી એવું સરસ તાજું નીર છે, હજી તો આ ભૂંગરા લગન આવી જાય, રેસ ફૂટશે ને એટલે વરસાદ તો અમારે હારા જ થઈ ગયા છે। આવો જો સરસ ધીમો ધીમો વરસાદ વરસતો હોય ને મરસીને એકદમ મજા આવી જાય, એવું સરસ વાતાવરણ મળી જાય, જેવું એને જોઈને એવું, એટલે મરસી આમાં વધે બહુ ને ફૂટે બહુ કરે। મરસીને તડકો ન જોઈ વરસાદ હોય ને એમ સારું, માનવીને તો વરસાદની જ છે મોલી તો। વરસાદ આપણે સવારનો ઝીણો ઝીણો તો વરસતો હતો ધીમો ધીમો, પણ અત્યારે તો પાછો અંધરાધાર વરસાદ પડવા માંડ્યો છે। વરસાદ આપણે કાલનો નથી, આજનો 19 તારીખનો જ વરસાદ છે, પણ વરસાદ તો અમારે રહેવાનું નામ નથી લેતો, હમણાં પૂર આવી જ જાય, આપણે પાછું પૂર જોવા તો જવું જ જોઈએ। વરા પકવી દીધું એવું માનવાનું, એટલો વરસાદ પડે। હે દેવાંશ શું કરસ? દેવાંશભાઈ ને બા ખવડાવે છે પણ નાટક બહુ હાલે। બજાર એને પપ્પા ભેગો બહાર ગયો એટલે કે તીખું તીખું ચવાણું લેવું, તો એને પપ્પા કે તીખું લાગશે, તો કે હું દૂધ ભેગું ખાઈશ, એટલે ભાઈ દૂધ ભેગું ખાય છે પણ ખાધું નથી કાંઈ। અહીં આપણે શાકભાજી ધોઈને રાખી દીધું છે, પછી ફ્રીજમાં રાખી હાલે બા ખવડાવે, પણ તો આરામ જ કરવાનો છે સેટી પણ જોતા ખરી અંધરાધાર માંડ્યો પડવા આવ, એની તો વાત જ ન થાય, ઈ તો કહું છું જો, કારણ કે સવારે તો ધીમો ધીમો આવતો, આમ તો 5 વાગ્યાનો આવે છે, પણ અત્યારે પાછું એને માજા મૂકી દીધી છે અને આપ તૂટી ગયું કાલની ગોયણે, એટલો વરસાદ પડે છે। એટલે વરસાદ તો આવ્યો ભલો, પણ હવે થોડો ખમૈયા કરે તો આપણે સારું છે, કારણ કે આપણી કોમેન્ટમાં ઘણા કોમેન્ટ કરે છે કે ભાઈ અમારે વરસાદ ઓછો છે, અમુક ઠેકાણે હાવ નથી, એટલે ભગવાનને કે હવે થોડોક ન્યા દ્યો એટલે એ રાજી થઈ જાય અને અમે રાજી જ છીએ।
એટલે હવે અહીંયા જાય તો એને સારું એમ. હા, બધાયને રાજી રાખવો જોઈએ, બધાય વરસાદ જોતો હોય. અને પવન નીકળો જો ચાલુ છે. હા, પવન હવે નીકળો થોડો થોડો. આ તો પલ્લવ હલે એટલે આપણે ખબર પડે. આપણા એરિયામાં જ વધારે વરસાદ વરસે છે, કારણ કે આપણે ના, જુનાગઢ જિલ્લામાં વરસાદ છે. આપણે ભાખરનો ડેમ ભરાઈ ગયો છે. અહીંયા છે પાછો. આપણે વધારે જ કહેવાય ને. આપણે ડેમ હોત તો આપણે ભરાઈ ગયો, તો આપણે ડેમ નથી જોતો. હા, શું કર્યું આ? હે બંધ કરી દે મારો કાગળિયા બધા મારે તું આમ આ હે ને અમારો દેવાંશ આવા ખાખા ખોરા ચાલુ રાખે. અમાર દેવાંશી રૂહી હતી ને એને આ બિઝનેસ હતો ને દેવાંશ ને યાદ છે. હા, પણ મારો ખુરશી લઈને સડી જ જાય. ખુરશી અહીંયા રૂમ માં રાખતા જ અરે નથી. તાર ફુગા તમે અત્યારે લઈ આવ્યા. જો ફુગા લઈ લે તારા આવ્યા. જો હાલે લ્યો ફુલાવજો. હવે બસ પાછો એમ હક નહીં લેવા દે. ફુલાવો છે. કયો કલરનો ફૂલો? કેવો કલરનો? કેવા કલરનો? ઈ કે કલર બોલ. બી કલરનો. બ્લુ. બ્લુ પછી કલર. ઓલું મોગલમાનું ગીત કેવું ગાવું છે? અને કેવું ગાવું? કયો કલરનું ગાવું મોગલમાનું? ઈ કલરનું ગાવું. પિંક કલરનું. કયું? શું પિંક કલરનું? હું તો ફુલાવતા હતા કા? કેમ થયું દેવાંશ? કેમ થયું? જો આપણે પવન ને વરસાદ ને એકદમ જોરદાર અત્યારે 11 વાગ્યા ચાલુ થઈ ગયો કે એ વરસાદ ને પવન એટલો વરસે કે એની કોઈ સીમા નથી. જઈ લે આમ કઈ દેખાય પાણી ન થમાતા. જઈ લે વરસાદ આપણે બંધ નથી રહેતો ને એટલો વરસાદ બેસ્યો છે એમ કે ગામમાં પાણી ફરી વળ્યું. પણ આપણા બૈલિયાના હે ને પોઈન્ટ વધી ગયા. આખે બધે એને ગામમાં જે નીચાણવાળો વિસ્તાર હે ને એમાં હું હમણાં જોયું બધે પાણી ફરી વળ્યા હે. એટલે તારે જોવું હોય તો હાલ આપણે મેળીએથી જરીક નિરીક્ષણ કરી આવી હા, હાલો જાય. વિડીયામાં બતાવી દઈએ કેવું પાણી આવ્યું છે. તો એટલે જ કહું છું કે આપણે હે ને અમે અમારા ગામમાં સારું જ છે. કબૂતરને રોજ સાઈન નખાય જ છે. આપણા ગામમાં તો કાયમી નાખે રાખે છે. જ છે. હા. એટલે સારો ગામને ફાયદો એટલો છે. અને આપણે તો અહીંયા એવા પછી માઠું વર્ષ જોયું નથી. મેં તો 13 વર્ષ થયા. ભગવાન જોવાય ન દે. જોવું નથી કા. હાલે. હાલો. જો અત્યારે આપણે બરડિયા ગામ અને તાલુકો જામકુંડોણા જિલ્લો રાજકોટ 11 વાગ્યાના અરસામાં વરસાદ ચાલુ થયો અડધી કલાકમાં જ આ વરસાદ આપણે અને જે 11:30 થયા તા એટલો વરસાદ થયો કે નદી એના કાંઠા ઓળંગી ગઈ. બરડિયા ગામમાં નીચાણવાળા વિસ્તારમાં બધે પાણી થઈ ગયું. એટલે આ બધે નીચાણવાળા વિસ્તારમાં તો બધે ઘરમાં પાણી ગરી ગયા. અને જો આવો નવો હજી વરસાદ વરસશે ને તો લગભગ બરડિયા ગામની સ્થિતિ બહુ દયનીય થઈ જાય અને ઘણી નુકસાની આવશે. કારણ કે વાડી વિસ્તારમાં તો અત્યારે ખેતરું ધોઈ નાખ્યા છે. એવા ફોન કરીને વાવડ સાંભળ્યા આપણે. વરસાદે તો પણ પાછો વરસાદ તો આવે એનો વાંધો નહીં, પણ ધીમો આખો દિવસ વરસે એટલે અડધી કલાકમાં આપણે 3 ઇંચ તો વરસાદ પડ્યો જ છે. પાકો 3 ઇંચ અડધી કલાકમાં કલાકમાં 3 ઇંચ પડે ને તો ભારે થી અતિ ભારે કહેવાય. પણ આપણે તો અડધી કલાકમાં પડી ગયો છે. આ પાણી હે ને આ બધો આ નીચાણ વાળો વિસ્તાર હે ને એમાં બધે આ ઘરમાં પાણી ગરી ગયા. પેલા અંદર પાણી છે જ. હા, બધે ગરી જો ઓલા ભેહું તરાણી થી એનો વાડો અહીંયા છે. અત્યારે તો ભેહું ની એવી પોઝિશન છે જ નહીં. આ પાણી જો ને પણ એટલું આવી ગયું, એટલું પાણી અમે જોયું જ નથી. આ બધું ગામ છે, ગામ અંદર થી પાણી આવે છે. આપણી નદીનું નામ કેવું છે? આ નદી આપણી બૈડિયાની હે હૈયાફોરી. હૈયાફોરી એટલે પાણી હાચવતી નથી. હૈયાફોરી નદી ગાંડી તૂર થઈ બૈડિયાની. હા. અને અહીંયા જે આપણે રસ્તો એ રસ્તામાંથી અત્યારે 2 ફૂટ પાણી હાલ્યું જાય છે. એની માથે 2 ફૂટ પાણી અત્યારે હાલ્યું જાય છે. અને આમ જો આ બધે વાડાઓમાં તો પાણી હમાતું નથી. આપણો વાડો ડૂબી ગયો છે. આપણો વાડો ન્યાય પાણી ફરી આ બધે રેણાક વિસ્તારમાં બધે પાણી ગરી ગયા અત્યારે. હા. અને આ પૂર એવું છે કે કેટલા ટાઈમે જસુભાભી આવું પૂર આવ્યું છે એટલે જોયું નથી. એટલે અમે બધાય પૂર જોવા આવી ગયા છે. જસુભાભી, પ્રફુલ્લા ભાભી, આ બાજુમાં મારા ભાભી રે ઈ, એટલે અમે બધાય પૂર જોવા આવ્યા છે.
અને પૂરો જ એવું વિચિત્ર છે કા કઈ લાગે છે બીક લાગે આપણે તો પ્રશ્ન નથી પણ નીચે વાળાને બિચારાને પાણી આવું છે કે એને ઉપાડી છે એકનું નહીં બધા ને દેવાંશ પૂર જોયો ક્યાં ભૂ કેવું છે દેવાંશ હે એ ભૂ જોવાની મજા આવે ને નો વરસાદ આવતો હોય તોય પૂર જોવા આવવું પડે પાદર આવીને પાછા વહી જાય અત્યારે તને મજા જ આવી જાય ને કા હા. કેવું પાણી મજા આવે આવ્યું ને દેવાંશે તો પહેલી વાર જોયું હે પિંક કલર નું આવ્યું છે પિંક કલર નો દેવાંશ જો અત્યારે આપણે બધા બરડિયાના માણસો પાણી જોવા નીકળી ગયા કારણ કે એટલે બરડિયા ગામની પરિસ્થિતિ અત્યારે ભયંકર છે એટલે બધા લોકો પાણી જોવા આવ્યા છે કારણ કે આ બરડિયામાં શું થાય અત્યારે એનું કઈ નક્કી નથી હું કે જયું ભા અત્યારે ટાઈમ થયો છે રોંઢાના 4 એટલે અમારા દેવાંશભાઈ ના નાસ્તાનો ટાઈમ શું ખાવું છે તારે ભાઈ શું ખાવું છે ચિપ્સ ખાવી છે લે હાલ અને આમે વરસાદી માહોલ છે અને ઠંડુ વાતાવરણ છે એટલે આપને ભાવે ચિપ્સ લાઈટ આવી ગઈ છે લાઈટ આવી ગઈ છે અને જો કે ચિપ્સ બનાવું છું પણ મને ઈચ્છા નથી થતી ચિપ્સ બનાવવાની કારણ કે મારી દેવાંશી રૂહીને બહુ ભાવે એમ થાય કે બિસાડ્યું નથી ને આપણે ખાઈ એટલે પણ આપણે હવે 1 મહિનો રહ્યો છે પછી એને તેડિયાસી ત્યારે એને બનાવીને ખવડાવી દેવું કા હા ને આપણે અહીંયા તેલ ગરમ મૂકી દીધું છે અને થોડાક બટેકા સુધારી દીધા છે. એ તમારે ખાવી છે તો તમારે હાટું બનાવું કે તમને ન ભાવે હે પૂછો તો. ભાવે બનાવજે આપણે હાટુઈ તો વાંધો નહીં. સાચું ચાખશે જ ને ખાલી ચિપ્સ તળવાનું ચાલુ થઈ ગયું ને હવે તળાઈ ગઈ છે જો આ બધી ચિપ્સ આપણી તૈયાર થઈ ગઈ ને અહીંયા આપણે ખાંડ ને લીંબુની ચાસણી લીધી છે એટલે ચિપ્સ આપણે બહાર જેવી ખાટી મીઠી જ બનાવવાની છે કારણ કે અમને બધાયને એવી જ ભાવે ખાટી મીઠી દેવાંશને ચટણી નહીં નાખી બાકી અમારા બધાયમાં ચટણી નાખશું ને ચિપ્સ એકદમ કણકડી તો સરસ થઈ ગઈ હવે આપણે ગેસ બંધ કરી દઈએ આવી ગયા વાડીએ ને વાડીએ તો એવું છે કે વાડીવાળા લોકોએ ચાલુ વરસાદે કામ ખોલ્યું છે અને એ લોકો ચાલુ વરસાદના નવરા હોય પછી તો એને ખેતરમાં કામ હોય એટલે કે વરસાદ વરવે છે ને તો અમે અમારું કામ કરી નાખી રૂમમાં લાદી નાખો નથી દેવાંશી પપ્પાનું તો નીરજ વાળું કામ હોય પોરની લાદી લીધી છે ઓન નખાણી આપણે લાદી તો વરદી છે લીધેલી પડી હતી હા ખાલી રેતી ને સિમેન્ટ ઘટતો હતો એટલે એ પાસે લઈ આવી દીધી હતી કે અમે ફિટ કરી લઈ જો અડધી ફિટ થઈ ગઈ હે અને આપણે લાદી છે ને માર્બલ લાદી છે 9x18 ની જે આવે છે ને પછી જેવી લેવી આવે 12 ની આવે 1218 ની આવે 1224 ની આવે જેવી લેવી આપણે 9x18 ની છે એટલે ઘણવી તો ઘણી હકી નો ઘણી તો આને કઈ જરૂર નથી ઘણેલી જ છે સર કમ્પ્લીટ વાડીએ કઈ જરૂર ન હોય પણ વાડીએ આપણે મજબૂતીની જરૂર હોય લાદી આપણે જે ઘરે નાખીને ઈ વાડીએ ન હાલે ઘરે છે ને આપણે વિક્ટ્રીફાઈ નાખીને ઈ તૂટવાની બીક રહે તૂટી જ જાય ઘરે 10 તો હરખંડ પડે તો તર પડી જાય અહીંયા રહીએ વાડીએ તો આપણે માલ સામાન આ તે બધું પડતું જ હોય એટલે અહીંયા હે ને થોડીક મજબૂતાઈ છે ને આ હે ને માર્બલ મજબૂત જ હોય આને કઈ થાય નહીં થાય નહીં હો એટલે આ બધું ફિટિંગ થઈ ગયું અત્યારે તો થોડુંક રહ્યું હોય હા યા જાય થાય તો લાદીનું કામ થઈ જાય અને લાદી નખાઈ જાય તો કેટલો રૂમ મોટો લાગે ન કરે એમ થાય કે નાનો આમ તો અને આપણે પ્લાસ્ટર ને એ બધું કરવું છે પણ હવે આવતા વર્ષે ઉનાળે ઉકેલશું અત્યારે રૂમ એક લાદી કરી નાખીએ એટલે બસ રહેવામાં મજા આવે હા છોકરા નાના હોય એટલે હવે થઈ ગયું લ્યો લાદીનું કામ ઘણી બધી જગ્યા દઈએ કા